પેદાશની સમસ્યા બાદ કોર્ટમાં સુનાવણી પર સૌની નજર રહેશે। ગઈ સુનાવણીમાં કોર્ટે એએમસીની ફટકાર એએમસીને લગાવી હતી। પાછલા 3 વર્ષમાં બનાવેલા રોડ રિપેરિંગની વિગતો રજૂ કરવાનો પણ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો। ત્યારે અલગ અલગ વિસ્તારમાં પડતા વરસાદની સરેરાશ સ્થિતિ જાણી નિર્ણય લેવા માટે પણ ટકોર કરી હતી। રસ્તાના પ્લાનિંગ માટે સરકારે નીતિ વિષયક નિર્ણય લેવા ટકોર કરી હતી। કોર્પોરેશન અને સરકારને જવાબ રજૂ કરવા માટે આદેશ પણ આપ્યો હતો। ત્યારે આજે હવે સુનાવણી છે જેના પર સૌ કોઈની નજર રહેશે, કારણ કે અમદાવાદની કોઈ એવી જગ્યા બાકી નહીં હોય, કોઈ એવો રોડ નહીં હોય કે જ્યાં ખાડા નહીં પડ્યા હોય તેવો લોકોનો આક્ષેપ છે। લોકો આક્ષેપ કરી રહ્યા છે કમર તોડ ખાડા પડ્યા છે અમદાવાદના અલગ અલગ જગ્યાના। તે પછી હાઈવે હોય કે રસ્તા હોય, દરેક જગ્યાએ ખાડા જોવા મળી રહ્યા છે। રસ્તાની હાલત બિસ્માર છે। તેને લઈને અગાઉ પણ હાઈકોર્ટે એએમસીને ટકોર કરી હતી, સૂચના આપી હતી, આદેશ આપ્યો હતો કે તમામ વિગતો જાણો અને રિપોર્ટ રજૂ કરો। તો આજે તે વિષય પર સુનાવણી છે, સુનાવણી હાથ ધરવામાં આવશે, જેના પર સૌ કોઈની નજર રહેશે કે હાઈકોર્ટ દ્વારા કેવો આદેશ કરવામાં આવે છે, હાઈકોર્ટ દ્વારા શું કહેવામાં આવશે। બિસ્માર રોડ છે, રખડતા ઢોરની સમસ્યા પણ એક માથાનો દુખાવો છે। રખડતા ઢોરના કારણે પણ ઘણી વખત લોકોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે। એટલે સિટી વિસ્તારમાં અનેક સમસ્યા છે। સ્માર્ટ વિસ્તારની આવી હાલત હોય તો અન્ય વિસ્તારનો કેવી સ્થિતિ હશે તે પણ કહેવું યોગ્ય નથી। ત્યારે થોડા વરસાદમાં અમદાવાદમાં બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, કારણ કે ખખડધજ રોડ રસ્તા થયા છે। ટેક્સની વસૂલી પણ સુવિધામાં મીંડું જોવા મળ્યું છે, કારણ કે કોર્ટે ફટકાર ગઈ વખતે લગાવી હતી। ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ લોકોને તેવી સુવિધા નથી મળતી। જે સુવિધા લોકોને મળવી જોઈએ તે નથી મળતી। રોડની હાલત ખરાબ છે અને જેના કારણે લોકોને નુકસાની પણ ભોગવવી પડે છે। લોકોના વાહનો ખરાબ થાય છે અને શરીરમાં પણ નુકસાની થાય છે। એટલે કમર તોડ ખાડાના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને જે મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી થશે। બિસ્માર રોડ, રખડતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા, વધુ એક મુદ્દો પણ સામે છે કે અમદાવાદમાં ટ્રાફિક વધુ જોવા મળે છે। લોકો બેદરકારી પૂર્વક પણ વાહન ચલાવે છે। એએમસી એક્શનમાં છે। શહેરમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે। શહેરમાં આવેલી 21 કન્સ્ટ્રક્શન સાઇટ સીલ કરાઈ છે। 315 સાઇટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને 143 એકમને નોટિસ અપાઈ છે। કન્સ્ટ્રક્શન સાઇટમાંથી મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા છે। મચ્છરજન્ય રોગચાળો વધતા કાર્યવાહી કરાઈ। શહેરના 7 ઝોનમાં આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જ્યાં પણ આવી રીતે બ્રીડિંગ મળે છે તે એકમોને સીલ કરવાની કાર્યવાહી થઈ રહી છે। સમાચાર તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વકર્યો છે। દેશભરમાં 148 કેસમાંથી 140 કેસ નોંધાયા છે। ગુજરાતના 140માંથી 59 લોકોના ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યા। 19 જુલાઈ બાદ કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે। કેન્દ્રની ટીમના ગુજરાતના અલગ અલગ ભાગોમાં ધામા, કેન્દ્રથી અલગ અલગ ટીમો આવી છે, જેમાં તપાસ કરવામાં આવી રહી છે। અલગ અલગ વિસ્તારોમાં, જિલ્લાઓમાં 148 કેસમાંથી ગુજરાતના જ 140 જેટલા કેસ છે, પરંતુ 19મી બાદ કેસમાં ઘટાડો નોંધાયો છે। તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વકર્યો છે। પાટણમાં ચાંદીપુરા વાયરસનો પહેલો કેસ નોંધાયો છે। 7 વર્ષીય બાળક ધારપુર હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે। સરસ્વતીના મોટા નાયતા ગામના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। એક કેસ દેખાતા આરોગ્ય વિભાગે સર્વેની કામગીરી શરૂ કરી। ગામમાં દવાનો છંટકાવ શરૂ કરાયો છે। અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ રોડ પર ઠેર ઠેર ખાડા પડી જાય છે। એસજી હાઈવે હોય કે પછી રાણીપ હોય, જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા। દર વર્ષે કરોડોનું બજેટ ધરાવતું અમદાવાદ શહેર રોડ રસ્તાની બાબતમાં દયનીય બની ગયું છે। આ દ્રશ્યો છે રાણીપ વિસ્તારના, જ્યાં રોડ ઉપર ગાબડા પડેલા છે અને તેમાં પાણી પણ ભર્યું છે। વાહન ચાલકોને અહીંથી નીકળવું મુશ્કેલ બન્યું છે। અહીંના સ્થાનિકો પોતાની વ્યવસ્થા જણાવતા કહે છે કે આવા રસ્તાઓના કારણે કમર તૂટી જાય છે। ટેક્સ તો અમે સમયસર ભરીએ છીએ, પણ અમને સુવિધાના નામે મીંડું મળે છે।
ખાડાઓમાં પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી જાય છે. ટેક્સના નામે નાના વેપારીઓને હેરાન કરવામાં તંત્ર આગળ પડતો રસ લે છે, પરંતુ જ્યારે પણ સુવિધાની વાત આવે છે તો તંત્ર મૂંગું અને બહેરું બની જાય છે. માત્ર વરસાદ એકવાર પડે અને અમદાવાદ શહેરની તાસીર અને તસવીર બદલાઈ જાય. અમદાવાદના રાણીપ વિસ્તારના આપ જે વિઝ્યુઅલ જોઈ રહ્યા છો એટલા ભયંકર છે કે અહીંથી પસાર થતા દરેક વ્યક્તિ ન્યૂઝ 18 ગુજરાતીને અપીલ કરી રહ્યું છે કે તમે સરકાર સુધી આ વાત પહોંચાડો, કોર્પોરેશન સુધી આ વાત પહોંચાડો, કારણ કે હવે તો હદ થઈ ગઈ છે. આપ જોઈ રહ્યા છો ખાડા એટલા બધા છે આ રોડ ઉપર કે તેને કારણે રાણીપ વિસ્તારના લોકો મરવાના વાંકે જીવતા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. શહેરમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. એમાં પણ રાણીપ વિસ્તારમાં શાક માર્કેટ તરફ જવાનો જે રોડ છે તે આપ જોઈ રહ્યા છો કે જ્યાં અદ્રક ખાડા પડી ગયા છે. અહીં જાણે કે રસ્તો જ ખોવાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ છે. અને આ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદીઓ છે તેઓ અહીંથી પસાર થાય ત્યારે તે ત્રાહિમામ પોકારી ઉઠે છે, કારણ કે વરસાદ હોય અને એમાં પણ આવા ખાડા હોય અને એમાં પણ મટીરિયલ એ પ્રકારનું યુઝ કરવામાં આવ્યું હોય કે જેટલી વાર પણ અહીં ખાડાની અંદર તમે જુઓ તો અહીં માત્ર ને માત્ર કાંકરા જ મળે. આપ જુઓ છો કે જે પ્રકારે અહીં લોકોએ મને કીધું કે 2-3 વાર આ રસ્તાને રિપેર પણ કરવામાં આવ્યા. જ્યારે ઇલેક્શન હતું ત્યારે અહીં સભાઓ થતી હતી અને એ સમયે આ રોડને રિપેર પણ કરવામાં આવ્યો, પરંતુ મારા હાથમાં જુઓ તો અહીં તમને માત્ર કાંકરા જ જોવા મળશે, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ અને આ પ્રકારનું કૌભાંડ થયું છે રોડ બનાવવા માટે. ભ્રષ્ટાચારને આ એક તાદૃશ્ય નમૂનો છે કે જેમાં રાણીપ વિસ્તારની અંદર તમામ લોકોને અન્યાય થયો છે. આ રોડ છે, રોડને કારણે અનેક લોકો છે તે મહા મુસીબતનો સામનો કરે છે. કેમેરામેન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ રોડ ચોમાસા પહેલાં એકવાર સરખો કરાયેલો હતો અને એના જેવો પહેલો વરસાદ પડે પહેલાં જ વરસાદમાં રોડ આખો ધોવાઈ ગયો અને જ્યાંથી ચોમાસું સ્ટાર્ટ થયું છે આખો રોડ ખરાબ છે. પબ્લિક પૂરેપૂરી હેરાન થાય છે. આની અંદર લોકોના વ્હીકલ ખરાબ થાય છે, લોકોની હેલ્થ ખરાબ થાય છે અને એક્સિડન્ટ થાય છે અલગથી. વાતો બધી ખોટી છે, બધા મણગા જ છે. લોકોનું કશું સાંભળવામાં આવતું નથી. ટેક્સ લેવામાં એડવાન્સ સીલ મારી દે તમને ડરાવવા વેપારીઓ, નાના વેપારીઓ એડવાન્સમાં ટેક્સ 8મો મહિનો એટલે સીલ મારે. એટલે તમારે વરસ પછી તમારું હકદાર બનો, દંડ ફટકારે, પેનલ્ટી ફટકારે, આટલું બધું કરે પણ સસ્તાના નામે મીંડું 000 રોડ બી ના મળે, કશું ના આપણે. તમે જુઓ ચારે બાજુ ગંદકી સિવાય કંઈ છે જ નહીં. ખરાબ રસ્તાની સમસ્યાથી શહેરની શાન ગણાતો એસજી હાઈવે પણ બાકાત રહી શક્યો નથી. જી હા, સર્વિસ રોડ પર પડેલા ગાબડા વાહનોની તબિયત પણ ખરાબ કરી નાખે છે. ખાડામાં ગાડીઓ પછડાતી જોવા મળે છે, ત્યારે લોકોએ અહીંના રસ્તાને લઈને તંત્ર પર રોષ ઠાલવ્યો હતો. અમદાવાદના એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબની પાસે જે સર્વિસ રોડ જાય છે તેની હાલત પણ એટલી ખરાબ છે કે વરસાદના સમયે જો અહીંથી કોઈ પણ વ્યક્તિ પસાર થાય તો ખૂબ જ મુશ્કેલી થાય. આપ મારી પાછળ જોઈ રહ્યા છો આ આખો રોડ છે એટલો ખરાબ છે કે અહીંથી પસાર થતા લોકોને ટુકડે ટુકડે એવો અહેસાસ થતો હોય કે અહીં જે પ્રકારે પસાર થઈશું અને અહીં જો રોડમાં ખાડા હશે તો શું થશે. વરસાદનો સમય હોય એટલે આખો જે પટ્ટો હોય છે તે પાણીથી ભરાઈ જતો હોય છે અને તેને કારણે અહીંથી પસાર થતા લોકોને આ ખાડામાંથી પસાર થવું પડતું હોય છે. આ કપચીને કારણે ખાસ કરીને અહીંથી પસાર થતા લોકો છે તેમને ખૂબ જ મુશ્કેલી પડે છે. અધિકારીઓ જો 2 વ્હીલર ઉપર શહેરમાં ફરે તો તેમને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે, પરંતુ હાલ એ છે કે વરસાદ પડ્યા બાદ એ પરિસ્થિતિ ખરાબ થઈ છે, પરંતુ અધિકારીઓને જાણે કે જાણ જ ના હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. હેરિટેજ ગણાતી અમદાવાદ નગરીમાં કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓની હાલત કફોડી છે. રોડ ધોવાઈ જતા તેમાં કપચી નાખીને જે સંતોષ માનવામાં આવે છે. સામાન્ય વરસાદમાં રસ્તા ધોવાઈ જતા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની પણ ગંધ આવી રહી છે. છેલ્લા 2 મહિનામાં 30 જેટલી ભૂવા પડવાની અને રોડ બેસી જવાની ઘટના સામે આવી છે, તો આ તરફ એએમસીએ 28 સ્થળો પર રિપેરિંગ કામગીરી કરી હોવાનો દાવો છે. હાલ તો રાજમાર્ગો પર રસ્તાનું ક્યારે સમારકામ થાય છે અને સ્થાનિકોને ક્યારે આરામ મળે છે તે જોવું રહ્યું. આ બંને દ્રશ્યો છે અમદાવાદના કે જ્યાં રાણીપમાં પણ આવી જ હાલત છે, એસજી હાઈવેમાં પણ આવી જ હાલત છે. બહુ જ તકલીફ પડે છે. ચોમાસું હોય
ગમે ત્યારે પાણીનો ભરાવો ગમે ત્યારે કંઈ ખ્યાલ આવતો નથી. ઘણા ટાઈમે ટુ વ્હીલરમાં તો બહુ ધ્યાન રાખવું પડે છે. તકલીફ થાય છે. સર્વિસ રોડ ઉપર જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે ખાડા પણ દેખાતા નથી. ગાડીઓ બધી આવે છે પણ કોઈને દેખાતું નથી. ગાડીઓ આવે છે અને ગાડીના પુર્જા પણ હલી જાય છે, તે પણ કોઈ છતાં કોઈ કમ્પ્લેન કરતું નથી. અહીંયા પાણી એટલું બધું ભરાઈ જાય છે કે ખાડા કોઈને દેખાતા નથી, તે પણ કોઈ સરકારી તંત્ર કોઈ જાગતું નથી.